એક ભાઈ બજારે ગયા શાકભાજી લેવા, એની પત્ની ઘરે, અને ઘરે આવ્યા ને ત્યાં એકદમ પલ્લી ગયા, આખા પરસેવે રેબ જેબ આખા ધ્રુજવા લાગ્યા. એની પત્નીએ કીધું કે શું થયું? કોઈને ભૂલથી એક રૂપિયો દેવાઈ ગયો? હવે એની પત્નીને તો ખબર હતી તમારા પતિદેવ કેટલા લોભી છે. કોઈને ભૂલથી એક રૂપિયો અપાઈ ગયો? તો કે નહીં, અપાણો નથી, પણ એક ભાઈ આપતો થયો ને જોવાઈ ગયો. હવે બીજા આપતા હોય ને જોવાઈ જાય ને બીપી વધી જતી હોય એનું કામ નથી. બધા પીળા રંગના ચોકઠાઓ. એક ગામમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બનતું હતું, એટલે એ ટ્રસ્ટીઓ નીકળ્યા ખરડો કરવા, ફંડ ઉઘરાવા મંદિર માટે. એટલે એ શેરીમાં આગળ એક લોભિયો રહેતો, એને ખબર પડી ગઈ કે આગળ મારો વારો આવશે. નાના બાળકોને ભેગા કર્યા અને ધૂળ વાવલવા મીણા. આપણે ખેડૂત કેમ બાજરો વાવલે ખેતરમાં, એમ ધૂળ ભેગી કરીને વાવલે છોકરાઓની સાથે. એટલે પેલા ટ્રસ્ટીઓ બધા ત્યાં પહોંચ્યા, એટલે એને એમ થયું કઈ કિંમતી વસ્તુ સોનાની કંઈક ખોવાઈ ગઈ લાગે છે. એટલે પૂછ્યું કેમ ભાઈ શું ખોવાઈ ગયું, કઈ કિંમતી વસ્તુ ખોવાની? તો કે નહીં, આ સવારની પાવલી ખોવાઈ ગઈ પણ જડતી નથી. ટ્રસ્ટીઓ ત્યાંથી જ નીકળી ગયા કે આ 25 પૈસામાં ડમરીઓ ચડાવતો હોય એ આપણને શું દેવાનું? એક વસ્તુ નક્કી રાખજો, પરમાત્માએ મને તમને જે આપ્યું છે એનો 10મ ભાગ આપણે કાઢવો જ જોઈએ. ધર્મએ કીધું છે એ જ આપણું સાચું ધન છે, લક્ષ્મી છે. લક્ષ્મી ત્યારે જ બને છે જે 10મો ભાગ આપણે પરમાર્થના માર્ગમાં અર્જિત કરવો જ પડે, અને નહીં કરીએ તો એ કોઈના કોઈ માર્ગે જતો જ રહેશે, એ પણ નક્કી છે.